જય શ્રી કૃષ્ણ મિત્રો, આ વિડીયોમાં સાંભળશું અષાઢ માસનું અમાવસ્યાનું વ્રત દિવાસા વ્રતની કથા। જે વ્રત કરવા કે કથા સાંભળવા માત્રથી જ અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે, સુખ સમૃદ્ધિ તથા સંતાન સુખ પ્રાપ્ત થાય છે। આ વ્રત પરણેલી બહેનો કરે છે। દિવાસો જેમાં 100 પર્વનો વાસો હોય, દિવાસાથી લઈને દેવ દિવાળી સુધીના 100 દિવસ થાય છે। આ 100 દિવસ દરમિયાન જેટલા પણ વ્રત તહેવાર આવે છે, આ દરેક વ્રત તહેવારનું ફળ આ એક જ દિવસના વ્રત કરવાથી થાય છે। આવો મહિમા છે દિવાસાનો, આથી જ તેને 100 પર્વનો વાસો કહે છે। દિવાસાના આ વ્રતમાં જયા અને વિજયામાની પૂજા થાય છે। આ વ્રતને એવ્રત જીવ્રત વ્રત પણ કહે છે। તો મિત્રો, આ વિડીયોમાં એવ્રત જીવ્રત વ્રતની વિધિ, તેનું મહાત્મ્ય અને કથા સાંભળશું। જો આપને કથા પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર, કોમેન્ટ કરી, ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન પ્રેસ કરી દેજો। ધન્યવાદ। મિત્રો, અષાઢ વદ 13થી અમાસ સુધી એમ 3 દિવસ આ વ્રત કરાય છે। વ્રત કરનારી સવારે વહેલા ઉઠી નાહી ધોઈ સ્વચ્છ કપડાં પહેરી માતાજીને મંદિરે જઈ ઘીનો દીવો કરવો, પછી માતાજીને પ્રાર્થના પૂજા કરવી, દર્શન કરી ઘરે આવી માં એવ્રત જીવ્રતની કથા સાંભળવી, મીઠા વગરનું ભોજન લેવું અને એકટાણું કરવું। સામાન્ય રીતે કોઈ પણ વ્રતનું જાગરણ 24 કલાકનું હોય છે, પરંતુ દિવાસો એકમાત્ર એવું વ્રત છે કે જેનું જાગરણ 36 કલાકનું હોય છે। એટલે દિવાસાનું વ્રત કરનારે સતત 36 કલાક સુધી જાગરણ કરવું પડે છે। આ રીતે 5 વર્ષ વ્રત કરવું, 5મા વર્ષે વ્રતનું ઉજવણું કરવું। ઉજવણામાં એવ્રત જીવ્રત માની ગોયણી કરવી, 5 ગોયણી કરવાની। ગોયણી કરેલી સૌભાગ્યવતી સ્ત્રીઓને જમાડી સૌભાગ્ય ચિહ્નની વસ્તુ ભેટ આપવી। આમ કરવાથી એવ્રત જીવ્રતમાં પ્રસન્ન થાય છે, ઘરમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ આવે છે, સૌભાગ્ય અખંડ રહે છે, પતિ અને બાળકોનું લાંબુ આયુષ્ય અને તેની સુખાકારી વધે છે। તો મિત્રો, આ હતું એવ્રત જીવ્રત વ્રતની વિધિ, તેનું મહાત્મ્ય, અને હવે સાંભળશું માં એવ્રત જીવ્રત વ્રતની કથા। બોલો માં એવ્રત જીવ્રત માતાની જય। એક ગામમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહે। બીજા બ્રાહ્મણો કરતાં તે સુખી હતા, ધન અને ઢોર ઢાખર હતા। સંતાનમાં એક પુત્ર હતો। એક દિવસ એક જોશીએ બ્રાહ્મણના પુત્રનું એવું ભવિષ્ય ભાખ્યું કે તમારો છોકરો કુંવારો રહેશે ત્યાં સુધી તમારો છે, પણ પરણશે તો એ જ રાતમાં તેનું મૃત્યુ થશે। બ્રાહ્મણીને ચિંતા થઈ, પરંતુ દિવસો વીતતા તે ભૂલી ગયા। છોકરો રૂપાળો હતો, વળી ભણવામાં હોશિયાર હતો, તેથી જ જવાન થતાં તેના એક દૂરના ગામની સુંદર કન્યા સાથે વિવાહ કરીને તાબડતોબડ તેના લગ્ન કરી દીધા। લગ્ન સુખરૂપ થઈ ગયા અને જાન પાછી ફરી, પણ અડધે રસ્તે બધા આવ્યા અને મેઘરાજાએ તો તાંડવ નૃત્ય શરૂ કરી દીધું। જાનૈયાઓ તો વરસાદના તોફાનથી બચવા જ્યાં નજર પડી ત્યાં જતા રહ્યા, પણ વર કન્યા તો સાથે જ રહ્યા। તેઓ ઘૂંટણભેર પાણીમાં એકબીજાનો હાથ પકડી માંડ નજીક દેખાતા એક મંદિરમાં ગયા। ત્યાં મંદિરના ચોતરા પર ચડતા જ એક નાગે બ્રાહ્મણના દીકરાને દંશ દીધો। જોત જોતામાં તેના અંગમાં ઝેર વ્યાપી ગયું અને તે મૃત્યુ પામ્યો। કલ્પાંત કરતી વહુ તેના પતિનો મૃતદેહ લઈ મંદિરમાં ગઈ અને મૃત પતિનું માથું ખોળામાં રાખી વિલાપ કરવા લાગી। તેણે મંદિરના કમાડને અંદરથી સાંકળ લગાવી દીધી। આ મંદિર તે 4 દેવીઓનું સ્થાનક હતું, એવ્રતમાં, જીવ્રતમાં, જયમાં અને વિજયમાં। આ 4 દેવીનો આ મંદિરમાં વાસ હતો। અત્યારે બધી દેવી બહાર ફરવા ગઈ હતી। અડધી રાત્રિ વીતી હશે અને એવ્રતમાં મંદિરે પધાર્યા। તેને મંદિરના કમાડ બંધ જોયા આશ્ચર્ય થયું કે કમાડ બંધ કેમ હશે? માએ કમાડ હચમચાવી મોટા સાદે કહ્યું કે મંદિરમાં જે હોય તે બહાર આવે, નહીં તો શાપ ભોગવવો પડશે। તરત જ વહુ પતિના મસ્તકને નીચે રાખી કમાડ ઉઘાડવા આવી, પણ કમાડ ઉઘાડતા જ એટલો બધો પ્રકાશ પથરાયો કે તેની આંખો અંજાઈ ગઈ। જોયું તો સામે દેવી હતા। વહુએ પગે લાગીને કહ્યું કે દેવી માં, મારા પર દયા કરો। દેવી બોલ્યા કે મેં તને ઓળખી નહીં। આ મંદિરમાં મારું સ્થાનક છે, હું એવ્રતમાં છું, પણ તું કોણ છે અને મંદિરમાં આ પુરુષ કોણ છે? વહુએ કહ્યું કે માં, પરણીને તરત જ રંડાઈ છું। પરણીને હું સાસરે જતી હતી, ત્યાં વરસાદ અને પવનનું તોફાન અમને નડ્યું। હું અને મારા પતિ જીવ બચાવવા માંડ આ મંદિરના ઓટલા સુધી આવ્યા, તો મારા કમ ભાગ્યે મારા પતિને નાગે દંશ દીધો છે અને તે મૃત્યુ પામ્યા। તમે તો દયાળુ દેવી છો,
તો મારો ચૂડી ચાંદલો અખંડ રાખો. એ વ્રતમાં બોલ્યા કે હું જે કહું તે કરવા તૈયાર હોય તો જરૂર તારા પતિને જીવતા કરું. બોલ, વચન પાળીશ. વહુ કહે, માડી, મારા પતિ જીવતા થતા હોય તો હું મારા દેહનું બલિદાન આપવાય તૈયાર છું. એ વ્રતમાં આટલું સાંભળ્યું અને મળદામાં કાંઈક ચેતન આવ્યું. એ સાથે જ એ વ્રતમાં અંતર ધ્યાન થઈ ગયા. માં તો ગયા, પણ તેના પતિએ માત્ર પડખું જ ફેરવ્યું હતું. વહુ કમાડ બંધ કરી સાંકળ લગાવીને વિલાપ કરતી બેઠી હતી. ઘણીવાર પછી જીવ્રતમાં આવ્યા ને કમાડ બંધ જોઈ ખટખટાવી જોરથી કહે કે મારા આ સ્થાનકમાં કોણ છુપાઈ ગયું છે? જે હોય તે કમાડ ઉઘાડે, નહીંતર મારા શાપથી બળીને ભસ્મ થઈ જશે. વહુએ ધ્રુજતા હાથે આંસુ સારતા કમાડ ઉઘાડ્યા તો પ્રકાશ પથરાઈ ગયો. આ વખતે બીજા દેવીની સામે ઊભેલા જોઈ વહુએ નમન કરી પોતાની કરુણ કથની કહી અને પોતાના પતિને સજીવન કરવાની વિનંતી કરી. તો જીવ્રતમાં બોલ્યા કે બેટી, તું મારા કહેવા પ્રમાણે વર્તે તો હું તેને સજીવન કરું. તેમ કરવા વહુએ વચન આપ્યું. તે સાથે જ તેના અચેત પડેલા પતિના દેહમાં થોડોક સળવળાટ થયો, પણ જીવ્રતમાં તરત જ અંતર્ધ્યાન થઈ ગયા. વહુને આશા બંધાઈ કે હવે પતિદેવ બેઠા થશે, પરંતુ પાછું ચેતન જતું રહ્યું. આથી વહુ તો રડવા લાગી. ત્રીજા પ્રહારે પાછા કમાડ ખખડ્યા અને જયામાં પધાર્યા. વહુએ કમાડ ઉઘાડ્યા અને જયામાં મંદિરમાં આવ્યા. વહુએ પગે લાગી પોતાની હકીકત કહી અને પતિને સજીવન કરવા ખૂબ કાલાવાલા કરી. તો જયામાં બોલ્યા કે મારા કહેવા પ્રમાણે વર્તે તો તારા પતિને હમણાં સજીવન કરું. વહુએ તે માટે વિશ્વાસ આપ્યો એટલે તેના દેહમાં પાછો સળવળાટ થયો. વહુને હર્ષ થયો કે હવે મારા પતિ જીવી ગયા. તે દરમિયાન જયામાં અંતર્ધ્યાન થઈ ગયા, પરંતુ વહુનો હર્ષ થોડી જ વારમાં વિલીન થઈ ગયો, કારણ કે પતિનો દેહ પાછો નિર્જીવ બની ગયો હતો. 3 પ્રહરમાં 3 દેવીની પધરામણી થઈ હતી. બાકી રહેલા વિજયામાં ચોથે પ્રહરે મંદિરમાં પધાર્યા ને વહુએ તેને પગે લાગી પતિને જીવંત કરવા માટે વિનંતી કરી. તો વિજયામાએ કહ્યું કે તું મારા કહ્યા પ્રમાણે વર્તવા કબૂલ હોય તો તારા પતિને જીવંત કરું. વહુએ ચોથા દેવીને પણ વચન આપ્યું. વિજયામાએ વહુના મૃત પતિ પર અધરથી હાથ પસાર્યો અને તેનામાં પૂર્ણ ચેતન આવી ગયું. તે આળસ મરડીને બેઠો થયો અને દેવીના ચરણોમાં ઢળી પડ્યો. વહુ પણ દેવીના ચરણોમાં ઢળી પડી અને બંને મુખ ઊંચા કરીને જુએ છે તો ત્યાં દેવી ન હતા. દેવી અંતર્ધ્યાન થઈ ગયા હતા. વહુએ પછી પોતાના પતિને ચારેય દેવીઓના આગમનની વાત કહી અને પોતે ચારેયને તેના કાર્ય કરવા અંગે વચન આપેલા છે તે પણ જણાવ્યું. પતિએ તે માટે ખુશી દર્શાવી, કારણ કે પોતે ચારેય દેવીઓના પ્રતાપે જીવિત થયો હતો. હવે વરસાદ વરસતો બંધ થઈ ગયો, પવન ફૂંકાતો બંધ થઈ ગયો, પણ સવાર પડવાને હજુ થોડી વાર હતી. તેથી બ્રાહ્મણી અને બ્રાહ્મણ સમય પસાર કરવા માટે દેવીની સ્તુતિ મધુર કંઠે કરવા લાગ્યા. સવાર પડતા એક ખેડૂત તે મંદિરના દર્શન કરવા માટે ગયો. તેણે બ્રાહ્મણ પુત્રને તેની પત્ની સાથે સ્તુતિ કરતો જોયો. આ ખેડૂત બ્રાહ્મણ પુત્રના ગામનો જ હતો અને તેને રાતે જ ખબર પડી હતી કે પોતાના ગામનો બ્રાહ્મણનો પુત્ર પરણીને આવતો હતો ત્યાં સર્પદંશથી મૃત્યુ પામ્યો છે. પણ અહીં તેને જીવતો જાગતો જોઈ તે તરત જ ગામમાં દોડી ગયો અને બ્રાહ્મણ પુત્રના માતા પિતાને ખુશખબર આપી મંદિરે લઈ આવ્યો. તેઓ દીકરાને ભેટી પડ્યા. પછી વહુએ ચારેય દેવીઓના આગમનની અને પોતે તેને આપેલા વચનની વાત કહી. તે જાણી તેને અતિ હર્ષ થયો, કારણ કે વહુએ દેવીઓને પ્રસન્ન કરી પોતાનું સૌભાગ્ય પાછું મેળવ્યું હતું. પછી ગામમાંથી જાનમાં આવેલા બધાને મંદિરમાં બોલાવ્યા અને સહુ વાજતે ગાજતે વર વહુને ગામમાં તેના ઘરે લઈ આવ્યા. બ્રાહ્મણ પુત્ર પોતાની પત્ની સાથે સુખરૂપ દિવસો પસાર કરવા લાગ્યો. તેવામાં વહુને ચડતા દિવસો થયા અને 9મો માસ થતાં તેને એક પુત્ર સાંપડ્યો. આથી ઘરમાં આનંદ છવાઈ ગયો. છોકરાનો જન્મ સાંજે થયો હતો અને એ જ રાતે એ વ્રતમાં તેના ઘરમાં પધાર્યા. વહુના ખાટલા પાસે જઈ બોલ્યા કે બાઈ, મને ઓળખીને? ન ઓળખી હોય તો યાદ કર. મંદિરમાં તે મને મારું કાર્ય કરવાનું વચન આપ્યું હતું. હું તારો દીકરો લેવા આવી છું, માટે મને સોંપી દે. વહુએ એ વ્રતમાને પગે લાગી તરત જ પોતાનો પુત્ર માને સોંપી દીધો, કારણ કે પોતે વચનથી બંધાઈ હતી.
એ વ્રતમાં તો છોકરાને લઈને અંતર ધ્યાન થઈ ગયા. વહુ નિરાશ થઈને ખાટલામાં પડી હતી. સવાર પડતા તેની સાસુ છોકરાની તબિયત જોવા આવ્યા. ખાટલામાં વહુના પડખે છોકરો ન મળે તે તો ડઘાઈ ગયા કે હાય હાય, છોકરો ક્યાં ગયો? તેણે વહુને ઢંઢોળી અને છોકરા વિશે પૂછ્યું તો વહુએ કહ્યું કે રાતે એક દેવી આવી અને છોકરાને લઈ ગયા છે. સાસુ સમજી કે વહુ ખોટું બોલે છે. તે ડાકણ પોતે જ છોકરાને ભરખી ગઈ છે. તેણે તો રડીને આખું ઘર ગજવી મૂક્યું અને બધા આગળ વહુને વગોવી કે આ ડાકણ છોકરાને ભરખી ગઈ છે. દેવી તે વળી છોકરા લેવા આવતી હશે. થોડાક દિવસોમાં આ વાત ભૂલાઈ ગઈ અને એકાદ વર્ષ વીત્યા બાદ વહુ પાછી ગર્ભવતી બની. તેને દીકરો અવતર્યો અને તેને જીવ્રતમાં લઈ ગયા. આ વખતે પણ વહુએ સાસુને કહ્યું કે બીજા દેવી આવીને છોકરાને લઈ ગયા છે. સાસુને હવે વહુની વાતમાં બનાવટ લાગી. તેથી તેની ત્રીજી સુવાવડ વખતે પોતે જ પૂરતી તકેદારી રાખવાનું નક્કી કર્યું. સમય વીતતા વહુને ત્રીજી સુવાવડમાં પણ પુત્ર સાંપડ્યો. આ વખતે તેની સાસુ તેના ખાટલા પાસે જ બેઠી હતી અને ધ્યાન રાખતી હતી કે છોકરાને કોણ ઉઠાવી જાય. ત્રીજી વખતે જયમાં છોકરાને લેવા આવ્યા. આવી અને તેણે ઘરમાં ચારેય દિશાએ હાથ લાંબો કરીને ફેરવ્યો એટલે બધા ઘરમાં ભર ઊંઘમાં પડી ગયા. પછી વહુના પડકે સૂતેલો છોકરો ઉપાડી અંતર ધ્યાન થઈ ગયા. સવારે સાસુએ જોયું તો છોકરો ન મળે. તેને કંઈ સમજાયું નહીં કે છોકરાને સવાર પડતા પહેલાં કોણ લઈ જાય છે. જરૂર આમાં કાંઈક રહસ્ય રહેલું છે. જ્યારે વહુને ચોથી સુવાવડ આવી ત્યારે સાસુ વહુના ખાટલી આગળ ચોકી કરવા રાજાને બોલાવી લાવી. સાસુએ રાજાને આગળના 3 છોકરા ગુમ થયાની વાત કરી હતી. તેથી આ ચોથા છોકરાને કોણ લઈ જાય છે તે જાણવા રાજા ખુલ્લી તલવારે ઓરડાના દરવાજા આગળ ચોકી કરતો હતો. આ વખતે વિજયામાં છોકરાને લેવા આવ્યા. તેણે પણ બધાને નીંદરમાં નાખી અને વહુ પાસે છોકરાની માંગણી કરી તો વહુએ તરત જ છોકરો દેવીને આપતા કહ્યું કે માં, હું વચનથી બંધાઈ છું એટલે છોકરો આપવાની મારાથી કેમ ના પડાય? તમે ખુશીથી લઈ જાઓ. આ રીતે મેં મારા ચારેય છોકરાને ચારેય દેવીઓને અર્પણ કરી દીધા છે. પણ મને સાસુ બહુ દુઃખ આપે છે, મને ડાકણ કહી વગોવે છે. તો માં, મારી વસમી વેળાએ મારી લાજ રાખી તમારું બિરુદ જાળવજો. ચોથા વિજયામાં ચોથા છોકરાને લઈ અંતર ધ્યાન થઈ ગયા. સવારે બધા જાગ્યા અને વહુના ખાટલામાં જોયું તો છોકરો ન મળે. આથી સાસુએ રાજાને કહ્યું કે જરૂર વહુ ડાકણ છે અને તે છોકરાને ભરખી જાય છે. નહીંતર અહીં તમે ખુલ્લી તલવારે ચોકી કરતા હતા છતાં છોકરાને કોણ લઈ જાય? રાજા જ્ઞાની હતો. તેને આમ થવાનું કારણ અગમ્ય લાગ્યું. 5મી પ્રસૂતિમાં વહુને દીકરી અવતરી. સવારે સાસુએ ખાટલામાં જોયું તો રૂપાળી છોકરી હાથ પગ હલાવતી રમતી હતી. આ 5મા સંતાનને જીવતું જોઈ સાસુને ટાઢક વળી. પરંતુ જ્યારે વહુએ ગોળણી જમાડવાની વાત કરી ત્યારે સાસુએ મોં ચઢાવી જવાબ આપ્યો નહીં. એ વખતે વહુને ચારેય દેવીઓની યાદ આવી તો સ્નાન કરી પૂજનનો થાળ લઈ પેલા મંદિરે ગઈ કે જ્યાં તેના પતિને જીવત દાન મળ્યું હતું. તેણે ચારેય માતાનું નામ લઈ મંદિરમાં 4 દીવા કર્યા અને પ્રાર્થના કરી કે હે માતાઓ, મારું વચન પાળીને તમને 4 દીકરા દીધા. હવે તમારે મારી લાજ રાખવાની છે. આજે તમારે ચારેય દેવીઓએ ગોળણી થઈને મારે ત્યાં જમવા માટે આવવાનું છે. તો હે માતાઓ, આજે સાંજે તમે ગમે તે સ્વરૂપે મારે ત્યાં જમવા પધારજો. સાંજ પડતા ચારેય દેવીઓ રૂપ બદલીને જમવા આવ્યા. વહુએ તેને માનથી બેસાડી પગે લાગી અને પીરસવા માંડ્યો. બરાબર તે જ વખતે ઘોડિયામાં સૂતેલી નાની છોકરી ખૂબ રડવા લાગી. દેવીઓએ તરત વહુને પૂછ્યું કે બેટા, દીકરી કેમ રડે છે? વહુએ કહ્યું કે માતાઓ, એને રમાડનાર ભાઈ નથી એટલે તે ઘણી વાર રડવા માંડે છે. પણ હું એને ભાઈ ક્યાંથી લાવી આપું? તેના 4 ભાઈઓને તો મેં તમને સોંપી દીધા છે. આ સાંભળીને ચારેય દેવીઓએ પોતે લઈ ગયેલા છોકરાઓ તે જ વખતે અદૃશ્ય રીતે પ્રગટ કરી વહુને સોંપી દીધા અને તેને આશીર્વાદ આપી અંતર ધ્યાન થઈ ગયા. વહુએ પછી ચારેય છોકરા અને છોકરીને એક મોટા ગાદલામાં સુવાડ્યા ને સાસુને બોલાવીને કહ્યું કે માં, તમે જેને માટે વલોપાત કરતા હતા તે ચારેય છોકરાઓ આ રહ્યા. દેવીઓ મારું પારખું જોવા લઈ ગયા હતા. તે ગોળની બની અને જમવા આવ્યા અને પાછા સોંપી ગયા.
સાસુએ પોતાની ભૂલ કબૂલ કરી અને વહુની ક્ષમા માંગી. આ વાતને ગામમાં ખબર પડતા બધી સ્ત્રીઓ એ વ્રત જીવ્રતનું વ્રત કરવા માંડી. હે દેવી, હે માં એ વ્રત, હે માં જીવ્રત, તમે જેવા વહુને ફળ્યા તેવા તમારું આ વ્રત કરનારને, વ્રતની કથા વાંચનારને, સાંભળનારને, કહેનારને સૌને ફળજો, સૌને સુખ આપજો. જય એ વ્રતમાં, જય જીવ્રતમાં. તો મિત્રો, આપણે સાંભળી એ વ્રત જીવ્રત વ્રતની કથા, જે તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળી, જે સાંભળવી તમને જરૂર ગમી હશે. તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય એ વ્રત જીવ્રતમાં જરૂર લખજો. ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી આપણા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી, નવી ધાર્મિક કથા સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.